ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 1 અખિલ બ્રહ્માંડમાં ની સમજૂતી. પાઠ 1 અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડમાંનો મિનિંગ થાય સમગ્ર એટલે કે આખા, અને બ્રહ્માંડનો મિનિંગ થાય વિશ્વ એટલે કે આખા વિશ્વમાં. તે ઝૂલણા છંદમાં લખાયું હતું. પદ પ્રભાતિયા છે. નરસિંહ મહેતાએ લખેલું છે. સમય 15મી સદી. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. આદ્ય કવિ એટલે કે આદિ કવિ. સામળસાનો વિવાહ, હાર, હુડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે, એટલે કે તેમને તેના દ્વારા લખેલી છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે, એટલે કે ઊંચી સ્તરના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલ નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. લોકકંઠે એટલે કે બધા એને ગાય છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળકમળ, છાંડી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવનિરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણે છે, એટલે કે બધાના દિલમાં વસેલા છે એવી લીલા વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે એક સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, એટલે કે બધી રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે, પણ જુદા જુદા રૂપે આપણને જોવા મળે છે. જેમ સુવર્ણ એક છે, એટલે કે જેમ સોનું એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એટલે કે એમાંથી જે ઘડાયેલું છે એના નામ શું છે, અલગ અલગ છે. એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. એવી રીતના પ્રભુ એટલે કે ભગવાન આ સૃષ્ટિમાં અલગ અલગ રૂપે રહેલા છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે, એટલે કે જ્ઞાનીઓએ જે ગ્રંથ જે લખ્યા છે એને સમજવામાં ગેરસમજ કરી છે, એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. ગરબડ એટલે ગેરસમજ કરીને ઓળખાવીને એને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. પરાકાષ્ઠા રૂપે એટલે કેવું કે અંતિમ હદ એટલે કે છેલ્લી હદ સુધીનું એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવવામાં આપી છે, એટલે કે અલગ અલગ રૂપે એના અલગ અલગ દ્રષ્ટાંતોમાં આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું અને એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ઝૂંઝવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં હૃદય થઈ વેદ વાસે. એટલે એનો મિનિંગ એમ થાય સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે આખા બ્રહ્માંડમાં એક શ્રીહરિ તું જ છો, પણ તું જુદા જુદા સ્વરૂપે દેખાય છે, એટલે કે અલગ અલગ સ્વરૂપે તું જોવા મળે છે. શ્રીહરિ દેહમાં દેવ રૂપે એટલે કે શ્રીહરિના રૂપમાં દેખાય છે. તત્વમાં તેજ રૂપે એટલે કે તત્વ જે 5 છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચભૂત એટલે કે પંચ તત્વોમાં તેજ સ્વરૂપે તું દેખાય છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે કે શૂન્યમાં તું શબ્દ રૂપે દેખાય છે. તેના શબ્દાર્થ એટલે કે એના મિનિંગ્સ અખિલ એટલે કે આખું, ઝૂંઝવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે, ભાસવું એટલે કે ભાસ થવો, તત્વો એટલે પંચભૂત 5 તત્વો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, ભાસ એટલે કે લાગે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદ્રા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે એનો અર્થ એમ થાય કે ભૂંધરા એટલે કે ભૂમિને ધારણ કરનારો હોય એને કહેવાય ભૂંધરા. પવન તું, પાણી તું, ભૂમિ તું જ છે અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. તું જ આકાશમાં વૃક્ષ તરીકે ખીલે છે. આમ હરિએ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના કરી છે. આપણા બધા રસને માણવા માટે હરિએ એક રચના કરેલી છે. અલગ અલગ હરિ રચના કરે છે. શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે કે એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. એનો અર્થ ભૂંદરા એટલે ભૂમિને ધારણ કરનાર, ફૂલી એટલે ફેલાય, આશે એટલે ઈરાદો. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય. એનો અર્થ એમ થાય, વેદ પણ એમ જ કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં સાખ પુરાવે છે. એટલે એ વાતને આગળ વધારે છે અને કહે છે કનક એટલે કે સુવર્ણ અને કુંડળ એટલે કે સોનાનું ઘરેણું હોય એ બે વચ્ચે કોઈ જ ફર્ક નથી. એ બે વચ્ચે કોઈ જ ફર્ક હોતો નથી. ન હોય એટલે કે ન હોવું. સોનામાંથી અનેક ઘાટ અલંકાર બનાવાય છે અને જુદા જુદા નામ આપ્યા. એટલે કે સોનામાંથી અલગ અલગ ઘાટ બનાવવામાં આવે છે અને બધા ઘાટને અલગ અલગ નામ આપેલા હોય છે. પણ આખરે તો દરેકમાં સોનું જ હોય છે. પણ છેલ્લે તો એમાં બધામાં સોનું જ હોય છે. એના મિનિંગ્સ એટલે કે એના મિનિંગ્સ શબ્દાર્થ છે. વદે એટલે કહે, શ્રુતિ અને સ્મૃતિ એટલે વેદ પછીના ધર્મશાસ્ત્ર, ઘાટ ઘડિયા એટલે આકાર આપવો, હેમ એટલે સોનું અને કનક એટલે સુવર્ણ. ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. એનો અર્થ એમ થાય કે ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી છે. એટલે કે ગેરસમજ કરી છે. ગ્રંથે સાચી વાત કરી નથી. ગ્રંથમાં સાચું લખેલું નથી. આથી જેને જે ગમે તેને તે પૂજે છે. એટલે જેને જેમ ગમે છે એમ એને એ પૂજે છે. મન વચન કર્મથી પોતે જ માની લે છે. એટલે કે મનથી, વચનથી અને કર્મથી પોતે જ માની લે છે કે તે જ સત્ય છે એમ માને છે. એટલે કે પોતે જ સાચું કરે છે એવું એ માને છે. શબ્દાર્થ ગરબડ એટલે ગેરસમજ, જેને એટલે કે જેને, લહે એટલે કે લે અને સૂઝે એટલે કે ગમવું. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. એનો મિનિંગ એમ થાય, એનો અર્થ વૃક્ષમાં બીજ તું છે એટલે કે વૃક્ષમાં બીજ તું છે એમ બીજમાંય વૃક્ષ તું જ છે. એમાં આવરણ જોઉં છું એટલે કે ઉપરનું જે આવરણ હોય ને એને જોઉં છું. નરસૈયો કહે છે એ મનની શોધ સુધી છે. એ મનની શોધ છે. પરમાત્માને પ્રીત કરું તો એ પ્રેમથી પ્રગટ થશે. જો આપણે પરમાત્માને એટલે કે ભગવાનને પ્રીત કરીએ તો એ પ્રેમથી જ પ્રગટ થશે. શબ્દાર્થ પટંતરો એટલે પડદો, ભણે એટલે કે કરે.